ભગતની અને નામદેવ ભગતની બે ભાઈની જે એમને સતની કમાણી કરી હતી અને સતની વાત છે, પણ એમાં થોડો ભેદ છુપાણો હોય, કારણ કે શબ્દ ભેદ હોય સંતોમાં. સંતોની વાતની અંદર શબ્દ ભેદ હોય. એટલે કે છે કોલવો ભગત અને નામદેવ ભગત બે ભાઈ હતા. કોલવો ભગત નાના હતા, નામદેવ ભગત મોટા હતા. એટલે આ કોલવો ભગત કે છે કાયમ ગાયું સારવા જતા અને નામદેવ ભગત વ્યવહારિક કામમાં રહેતા. પણ નામદેવ ભગત ભગવાનની ભક્તિ કરતા, મંદિર જતા, થાર ભોજન ધરાવતા હતા, આવી ભક્તિ માન કરતા. પછી કોલવો ભગત ગાયું સારવા જતા હતા. એવા વનવગડામાં ગાયું સારતા. હવે અહીંયા કહેશે વગડાની અંદર આ ગામથી ઓલા ગામ ને ઓલા ગામથી ઓલા ગામ એવી રીતે લાલવાદી અને ફૂલવાદી બે નીકળ્યા. એટલે વગડામાં ચેવડે હાલ્યા જતા હતા. અહીંયા બરોબર આ કોલવા ભગત ગાયું કે છે સારતા હતા. એટલે લાલવાદી અને ફૂલવાદી એમને તો આવું જે સરફ યારુનું પકડવાનું ને એવું બધું કાર્ય હોય. એટલે વગડામાં હાલ્યા જતા હતા આ ગામથી ઓલા ગામ, લાલવાદી ફૂલવાદી. એટલે કે છે રસ્તામાં યારુને ભારી ગયા. પણ યારુ કે છે નાગ એવો હતો કે એનું નામ ભુજિયો નાગ હતું. ભુજિયો? હા, ભુજિયો નાગ હતો. એટલે એ આ ભારી ગયા લાલવાદી ફૂલવાદી. અને યારુને પણ જાણ થઈ જઈ, નાગને પણ જાણ થઈ જઈ કે આ મને પકડશે અને મને ધંધે લગાડશે, એમ કે વાદીના ખેલમાં લગાડી દઈશ. ભુજિયા નાગને એવું થયું. એટલે એ ભાગવા મંડાણો અને વાયન લાલવાદી ફૂલવાદી પીડ્યા. એટલે હાલતા હાલતા ભુજિયો નાગ આગળ ને લાલવાદી ફૂલવાદી વાંયે વગડાની અંદર. અહીંયા બરોબર કોલવો ભગત કે છે ગાયું સારે, અહીંયા થઈને ભુજિયો નાગ નીકળ્યો અને કોલવો ભગતને કીધું કે ભાઈ મારી વાંહે લાલવાદી ને ફૂલવાદી પીડ્યા, તો મને ગમે એમ થાય બચાવો, નકર મને પકડી જાય છે અને મને મદારીના ખેલમાં ધંધે લગાડી દઈશ અને મને મારો આ ભવનો ફેરો સફળ નહીં થવા દે અને એના કાબામાં રાખશે લાલવાદી ને ફૂલવાદી. એટલે કે છે કોલવા ભગત કે ભાઈ તમારી તો આ નાગદાદાની અમને બહુ બીક લાગે, અમને કરડવાની, પણ કે હું તમને કરડીશ નહીં અને મને બચાવો. એ વાસા ઉપજી. હા, એવી નાગને વાચા ઉપડી. એટલે ઘણી આજીજી કરી. એટલે કોલવો ભગતને કે ભાઈ તારી જે ખંભે કામળી રહી એ તું પાથે અને એની અંદર હું આવી જાઉં અને તું ખંભે લઈ અને રાખ મને. અને તમારે તો કે માલ ધરીને પઠાર કે ભાત રોટલાને એવું હોય, એટલે કે આમાં કોઈ સંભાળી લેશે નહીં. અને લાલવાદી ને ફૂલવાદી અહીંયા પૂછે તો કહી દેવાનું કે ભાઈ અહીંયા મેં કોઈને ભાર્યા નથી. એટલે અહીંયા લાલવાદી ને ફૂલવાદી પહોંચ્યા ત્યાં અને બરોબર અંતાડી દીધો હતો ભુજિયા નાગને, જોળીમાં લઈને કાંબળીમાં ખંભે. પછી લાલવાદી ને ફૂલવાદી કે ભાઈ અહીંથી અમારો સોર નીકળ્યો કે. એટલે કે ભાઈ અહીંયા તો ઘણા આવતા જતા હોય, કોણ તમારું સોર અને કોણ હશે એ મને કંઈ ખબર નથી. અહીં તો કે ઘણા આવતા જતા હોય, આ વનવગડાનો રસ્તો ચેવડો હોય. એટલે અહીંયાથી લાલવાદી ને ફૂલવાદી કે છે આગળ નીકળ્યા. એટલે આ પછી ભુજિયો નાગ કે છે કે હવે મને આ તારી કામળીમાંથી ઉતાર અને હું તને એક એવું મહાન કે વસ્તુ
આપું છું અને એનેથી તારા ભગવાનના દર્શન થાય છે. કોલવા ભગતને આવું કીધું. હમ. એટલે એને ખંભેથી જોળી કામળીની હેઠે ઉતારી અને ભુજિયા નાગને મૂક્યો. એટલે કે ભાઈ તું અવળું ફરી જા કોલવા ભગતને. અવળું ફરી ગયા એટલે ભુજિયા નાગે એને ફૂંક મારી. ફૂંક મારીને એટલે જે આ કોલવા ભગતનું શરીર સારું હતું હમ. પણ 18 વંકુ થઈ ગયું. હમ. એટલે હાથ ને પગ ને બધું ઢળડા કરે. 18 વંકુ શરીર થઈ ગયું અને કદરૂપું થઈ ગયું. એટલે ભુજિયા નાગે ફૂંક મારી એટલે શરીર બધું આવું થઈ ગયું. પછી તો એ ઢળડે હાલે ને બધું એવું 18 વંકુ શરીર થઈ ગયું. પછી ભુજિયો નાગ આગળ નીકળી ગયો. તાવડા ગોતતા ગોતતા પાછા વળી ભુજિયા નાગ વાંહે કે આ સોર આટલામાં કંઈક છે કે આપણો સોર ભુજિયો નાગ કંઈક છે કે આટલામાં. પછી વળી પાછા ગોતતા ગોતતા વાંહે પીડ્યા. ભુજિયો નાગ આગળ ને આ લાલવાદી ને ફૂલવાદી બે પાછળ પીડ્યા. હવે આ તો કોલવા ભગતનું શરીર થઈ ગયું 18 વંકુ. તે જ્યાં અહીંયા આમ ઓલા હાથીડાનું જીલાનું ઢળડા થાય ને એવા ચીલા પડતા રહે. એટલે ખબર પડે કે આ ગાયું સારવા ચિયા રસ્તે જ્યાં એ બધી ખબર પડે એવું શરીર થઈ ગયું. આ તો ઘરે આવ્યા તા નામદેવ ભગતને ખબર પડી. એમના ભાભી અને નામદેવ ભગતને કહેશે એક દીકરી હતી કે આ કાકાને શું આવું થઈ ગયું. આ જેમ ઓલો પક્ષઘાતનો આંસકો આવે ને 18 વંકુ બધું થઈ જાય એવી રીતનું કે ભાઈ કંઈ નથી થયું. જે થયું એ ભગવાનને ગમ્યું એ કર્યું કે આ કોલવો ભગત બધાને એવું કહે છે. એટલે આ તો પછી એમને આવું શરીર થઈ ગયું એટલે એમને તો પછી પેલો ગાયોનો વાડો હતો અહીંયા કણે એક નાનું એવી ઝૂંપડી બનાવી દીધી કે ભાઈ અહીંયા વાડામાં રહો અને ગાયોની સેવા કરો અને હરવા સારવા જાય ગયો. એટલે અહીંયા કહે છે ફાટલી તૂટલી ખાટલી અને એક પાણીની માટલી અને નાનું એવું ઝૂંપડું. કોલવા ભગત તો અહીંયા રહે અને સવારે હરવા ગાયો સારવા જાય. પણ જે રસ્તે જાય એ ખબર પડે કે આ કોલવા ભગત આ રસ્તે ગયા ઢળડા થતા. અને ઓલા લાલવાદી ફૂલવાદી કહેશે ભુજિયા નાગ વાંહે પીડ્યા એટલે આગળ જતા કહેશે એક તળાવ આવ્યું. એટલે તળાવ આવ્યું એટલે અહીંયા ભુજિયો નાગ તળાવમાં પડી ગયો અને આવડા બરોબર અહીંયા પાણી પીવા હારે લાલવાદી ફૂલવાદી ઉતર્યા બેઠા. એટલે કોઈ પાણી ભરવા આવ્યો ને એટલે ભુજિયો નાગ કહેશે એ પાણીવાળાના બેડામાં વીવી ગયો. પાણીના બેડામાં. એટલે આ તો હેલું ભરીને પાણી એનું ઘરે જઈ એટલે આ લાલવાદી ને ફૂલવાદીને ખબર પડી કે આપણો સોર આ આમના બેડામાં કંઈક જાય છે કે એમને એવી બધી જાણ થઈ જતી. એટલે આ તો ઓલે પાણી ભરીને પાણી એર્યું જાય એની વાંહે લાલવાદી ને ફૂલવાદી ગામમાં ગયા. પાણી એર્યું બધી હોના ઘરે જઈ. એટલે આ તો લાલવાદી ને ફૂલવાદી તો ગામમાં ભિક્ષાએ થોડીક માગે ને એટલે એમ કરતાં કરતાં આના ઘીરે ગયા કે આપણો સોર આ ઘરમાં છે કે. એટલે કે ભાઈ અમને થોડુંક કે હવે ટાણું થઈ ગયું હોય કે બપોરનું તો અમને ખાવા પીવાનું થોડુંક કરી દો કે. એટલે એ બેને કહેશે ખાવા પીવાનું કર્યું. પછી જમવા બેઠા લાલવાદી ને ફૂલવાદી અને ભુજિયો નાગ એમના બેડાની અંદર પાણીયારામાં હતો. એટલે આ બેને જમાડવા બેહાર્યા બેને અને દૂધની તાંયરીઓ કેસ ભરી દીધી. એટલે લાલવાદી ને ફૂલવાદી જમવા બેઠા ને દૂધની તાંયરીઓ ભરી દીધી. પણ દૂધ અહીંયા ફરવા માંડ્યું તાંયરીમાં દૂધ ફરવા માંડ્યું. એટલે લાલવાદી ને ફૂલવાદી કે એમને પાકું થયું કે કોનો કે આપણો કે સોર અહીંયા જ છે બીજા ઘીરે નથી. એટલે આ તો પોતે જમી રહ્યા
જમીન પછી કે ભાઈ પાણી અમને પાવ કે આમના પાણીના બેડામાં આવ્યું ને તે ઓલા બેન પાણી ગોળામાંથી ભરી દેતા હતા કે ગોળામાંથી નહીં ઓલી માટલીમાંથી આપો એટલે એમને રકઝક થઈ બેનને નહીં કે ભાઈ માટલીમાં તો કે શું કામ મેં ગોળામાંથી પાવીશ કે એટલે બેનને શંકા પડી કે આ માટલીમાં જ ચમ માગે કે ભાઈ માટલીમાંથી નહીં કે હાલો આ ગોળાનું પી લો કે એક તો કે તમારને જમાડ્યા માગી તમારે ખાવું અને કે તમે કોઈ અમારે માટલીમાં આપો ને ગોળામાં આપો કે આ પી લો ગોળાનું કે આ તો પરાણે પછી એમને પાણી આપી દીધું અને ભુજિયા નાગને ખબર પડી જાય કે મજા માટલીનું જો પાણી આપશે ને તો એ પાણી ભેગો એ મને ખેંચી લેશે એટલે પોતે પાછો કેસે વાદીએ ગોળાનું પાણી પી લીધું પણ અહીંયાથી આગા જાય નહીં એમના બાણે બેઠા વળે ભુજિયો નાગ કહેશે એ માટલીમાંથી નીકળી અને એ તો એના ઘરમાં આડોવરો થતો ને ખપેડામ થતો ને પાછો ગામમાં નીકળી અને લાલવાદી ને ફૂલવાદીની ગોતે જાય ઘણું ઘણું ગોતે પણ આ ભુજિયો નાગ જડતો નથી લાલવાદી ને ફૂલવાદી. હવે અહીંયા કોલવા ભગતને જે ભુજિયા નાગે ફૂંક મારી હતી તે 18 વંકુ શરીર થઈ ગયું હતું એટલે એને તો આખી જિંદગી આવા ઢળડા કરે ને પછી થોડો ટાઈમ થયો કે નામદેવ ભગતને એને ભાઈ કોલવા ભગતની ભાભી અને એના ભાઈ નામદેવ ભગત વિચાર કરે કે હવે આને આપણે પરણાવશું ચમ કે આને કોઈ કન્યા ચમ દઈ શકે એટલે એ વખતમાં જૂના વખતમાં કહેશે એવું કરતા કે ભાઈ હગઈ તે હે ને ગોરભા કરી આવતા અને લગ્નનું બધું બીડું બધું ગોરભા જ કરતા હતા. આ તો અત્યારે સમય પ્રમાણે બધાએ દીકરા ને દીકરીઓ જોવા જાય અને એથી વચલા સમયમાં ઘરના જોવા જાય પણ આગળ ઉપર તો કે ગોરભાના હાથમાં જતું હોય ગામનું જે ગોરપદું કરતો હોય ને એ આપણા દીકરા દીકરીની હગઈ કરી આવે અને લગ્નનું બીડું એના હાથમાં બધું એ ક્યાંક ભાઈ લગ્ન અત્યારે તાત્કાલિક એટલે ગોરભા કેમ થતું હતું એટલે નામદેવ ભગતે એની ભાભીને ગોરભાને કીધું કે ભાઈ ગમે એમ થાય આનું તમે ક્યાંક ગમે ત્યાં જઈને હકણ ગોતી આવો અને રૂપિયો નારિયેળ દેતા આવો અને હાલ તગડ કે લગ્ન ને હગઈ ને લગ્ન ને બધું હાલ તગડ કરતા આવજો કે કહેતા આવજો કે ભાઈ એમે જાન લઈને ચેદી આપી નક્કી બધું કરતા હો. એટલે આ તો ગોરભાઈ જીયા આમાં ગામ ને બીજા ગામ ને ગોતતા તો એક ઠેકાણે કે ભાઈ અમારે કોલવા ભગત છે નામદેવ ભગતનું નામ મોટું બરાબર એટલે એની શાખા પ્રમાણે નામદેવ ભગતની શાખા પ્રમાણે એની આબરૂ પ્રમાણે 2-5 ગામ મૂકીને કહેશે હગઈ તો કે કરી પણ ગોરભાઈએ કીધું કે મારી દીકરી કે બહુ રૂપારી છે હવે જો કે આ હગઈ કરીને જાઉં અને લગ્ન હટ નહીં કરે અને કોક જો કહી દેશે કે આ દીકરી ચા ને આ કોલવો ભગત ચા કે તો કે આ હગઈ રવા નહીં દે એટલે ઓલા એમને કે ભાઈ જો હાલની તકે નામદેવ ભગતે કીધું છે કે ભાઈ હાલ ને હાલ લગ્ન ને તોરણ ને બધું હાલ તકે કે કઈ વાંધો નહીં હાલો ગોરભા જમ કે તમે કોઈ એટલે ગોરભા તો કે ખાંડું લેતા આવ્યા પેલા એવું ખાંડું હતું કે એક ફેરો કે અહીંયા ફેરવી લે ઓલું કંઈક હાવણી હારે 2 ફેરા અહીંયા ફરે ને એવું કંઈક કેસ કરતા તરવાર હારે એટલે ગોરભાઈએ એવી બધી વિધિ અહીંયા કરી લીધી અને 2 ફેરા કે અહીંયા ફેરવી લીધા ને કે કન્યાને પૂંખવા મોકલો કે એટલે આ તો દીકરીને કહેશે અહીંયા નામદેવ ભગતના કોલવા ભગતના એમના ગામ લાવ્યા એટલે આંચ પડી જવા આવી અને કહેશે વેલમાં બેહારીને લાવ્યા. હવે ગામના બધા જોવા આવ્યા કે ભાઈ હાલો કે કોલવા ભગતની જાન આવી કોલવા ભગતની જાન ખાંડું આવ્યું કે અને દીકરી જોવા જાય પહેલાં આવું બધું હતું ને ઝાંપે બધા જોવા જાય ગામના દીકરીઓ બધા ગામના માણસો
તે કહે છે દીકરી આમ ગેલમાં બેઠી હતી અને જે એ દીકરીને આમ નજર કરવા જાય ને તો આમ કે એટલી બધી રૂપારી અને એટલી બધી એનું એવું તપોબળ હતું ને અને જે એને જોવે ને ત્યાં એના રૂપથી અંજી જતા હતા અને સકરી ખાઈને પડી જાય. તે જે એને જોવે ને કે હા 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 કે દીકરી બહુ રૂપારી અને એટલું બધું અંજી જાય ને તે કે બધા સકરી ખાઈને પડે. એટલે આ બધા પેલા એના ભાઈ બી નામદેવ ભગતના ઘરના એટલે કે આ દીકરી તો કે આવી એવી કે આ બધાને કે સકરી ખાઈને બધા પડી જાય કે આ જેવા શકનની દીકરી છે. લ્યો આ નામદેવ ભગતના ઘરના એમ કરવા માંડ્યા કોલવા ભગતના ભાઈથી. પછી એ જોવાઈ ગયા તા એમને અવાચક પદ ઘોડે થઈ ગયું કે ઓહો આ કોલવો ભગત છે અને આ દીકરી તો કે જેવી કે આ કે અમારા ઘરે શેર રહે કે. પછી અહીંયા લાવે છે અને કોલવો ભગત તો કે છે ગાયોના વાડામાં હોય છે ને અહીંયા રહે છે અને આ નામદેવ ભગતની દીકરી સાંજ સવારે કોલવા ભગતનું ભાત પોગાડી દે ગામની બહાર વાડો હોય છે. પણ પછી આ કોલવા ભગતની ઘરનાને પછી થોડાક દી થાય એટલે તો મોકલે ને કે ભાઈ જાઓ તમારા ઘરવાળાનું ભાત દઈ આવો કે. એટલે વાડામાં ભાત દેવા જઈ એટલે એ દીકરી કોલવા ભગતના ઘરની કે આ મારા જેવા ભાઈ ગઈ છે કે આ વાડો અને નાની એવી ઝૂંપડી અને જેવી તેવી ખાટલી જેવી તેવી પાણીની માટલી અને આ 18 ઊંકું આવો મારો પતિ કે એ તો ઘણી પસ્તાણી કે હશે હવે મારા જે ભાઈ ગઈ છે અને જેવા મારા ભાઈ કે. પણ એને મનમાં હોરે ન પડે કે હવે આનું શું કરવું કે મારે આ જિંદગી ચમ આમાં પ્રસાર કરવી કે. એમ નામ કરતાં કરતાં કોલવો ભગત વગડામાં જાય તો પછી નામદેવ ભગતને એની ભાભી કે હવે કોલવા તમારા ધણીનું ભાત કે વગડામાં ગાયું લઈને ગયા અહીંયા જાઓ કે. પણ કે ચીનપાઈ ગયા એ શું ખબર કે જ્યાં ભાત દેવા જવું કે એ તો આખા ગામનાને ખબર પડે ને તમને ખબર પડે કે કોલવો ભગત ચીનપા જાય છે એ આખા ગામનાને ખબર પડે. એના ઢળડા જ હોય છે કે જો જીલા ઘોડે કે આવા બધા શબ્દ સાંભળે ને એટલે આ કોલવા ભગતની ઘરનાને તેમ થાય કે હા કે હવે તો મારે આ જિંદગી જાય નહીં કે મારો ધણી મને મારો પતિ આવો મળ્યો કે જેવા મારા ભાઈ ગઈ છે. એમનામ કરે ને ભાત દેવા વગડામાં જાય. પછી અમુક દાન ભાત દેવા જાય પછી એને વિચાર કર્યો કે હવે તો છે ને કે મારા પિયર પાછું નથી જવું અને કંઈ નથી કે કારણ કે પહેલાંની દીકરીઓ લાજવારી બહુ હતી. જે હગાઈ કરી હોય ને પછી એ તોડે નહીં અને જિંદગી એમનામ ગુજારી નાખે. એટલે કે હવે તો મારા છે ને કે આ મરી જવાનો ઉધાર છે કે હવે એના સિવાય કોઈ આરો નથી. એટલે આ ભાત દેવા જાય ને આવે એમ કરે ને પણ મરવાનો વિચાર કરે. એમ કરતાં કરતાં એક દી કે કોલવા ભગતની ઘરની કે ભાત દેવા ગયા જ્યાં જંગલમાં ગાયો સારતા અહીંયા. એટલે કે થોડાક શેટા રહ્યા ને એટલે વિચાર કર્યો કે હવે અહીંયા હે ને આ વગડામાં ઓલા સાણા ને અડાયા ને એવું બર્તન ને હોય ને ઢગલો કર્યો કે આ છેલ્લી વખત છે ને ભાત દેવું અને વળતા હે ને કે આ ઢગલામાં હરગીને મરી જવું. એટલે આને પોતે ઢગલો જાતા કરી રાખ્યો કે હવે આ છેલ્લી વખત ભાત દેવું અને પછી વળતા કે આમાં આ અડાયા સાણા ને એવું બધું ભેગું કર્યું લાકડા ટીટીકા કે આમાં હરગી જવું. એવો વિચાર કર્યો. જ્યાં થોડાક શેટા કોલવા ભગતથી રહ્યા ને ભાત દેવાનું થોડુંક શેઠું ત્યાં તો કોલવા ભગતે અહીંયા ઓલા વન વગડામાં ગાયું સારે ટેમ જાય નહીં. તે ટેમ ન જાય ને એટલે એ વગડામાં કોલવા ભગત પાસે આ ભુજિયા નાગનું વરદાન એવું હતું કે મન ચિંતામણી એને આપી હતી અને એને વરદાન આપ્યું હતું કે ભાઈ એકદમ તને ભગવાનના દર્શનય થાય છે આ શરીરથી અને મન ચિંતામણી આપી હતી. એટલે કોલવો ભગત જે ચિત્વે ને મનની અંદર એ બધું સર્જન થતું ખડું થતું. એટલે આને વગડામાં ટાઈમ ન જાય
એટલે હામાં બે સૈનિકો બનાવ્યા, બધા પૂતળા બનાવ્યા, સૈનિકો બનાવ્યા અને પોતે વચમાં સિંહાસન રાજાનું કર્યું અને ઓલું 18 વંકુ શરીર હતું ને એને એકોર મૂકી દીધું. હા અને આ તો રાજાનો દ્રેસ, રાજાના બધા વાઘા પહેર્યા અને મુગટ ને સિંહાસન ને પોતે આમ રાજા બની ગયેલો અને હુકમ કરે કે હામાં સૈનિકોને કે લડો રે લડો લડવૈયો, જો ન લડો તો મારા નામદેવ ભગતની આણ છે કે. એટલે કે હામાં સૈનિકો હે ને એવા લડે અને આ જોવે ને પોતે ટાઈમ પસાર કરે આ કોલવો ભગત. એટલે આ કોલવો ભગતની વહુ કે મજુ અહીંયા મારા જેઠનું નામ કોક લે કે લડો રે લડો લડવૈયો અને ન લડો તો કે મારા નામદેવ ભગતની આણ કે મારા ભાઈની નામદેવ ભગતની. એટલે કે મજુ આ તો કંઈક યુદ્ધ ઘોડે થાય કે અને મારા જેઠનું નામ કોક અહીંયા લે છે. પછી આને સાનું માનું કોલવા ભગતના ઘરના જોયું તા તો ઓલું 18 વંકુ શરીર આમ એક પડેલું ખોખું અને આ કોલવો ભગત તો આમ રાજાનું સ્વરૂપ ને આમ ખરેખરનું આમ જ્યાં રાજાના કુંવર જેવું અને સિંહાસન ઉપર ને હુકમ કરે ને લડવૈયા લડે ને. એટલે આને જોયું મારું કે આ જે હું જોઉં છું જાણું છું મારા પતિને કે આ હું જે જોઉં હું જાણું છું ને એ માયલું આ મારો પતિ છે નહીં. એટલે જો કે આ તો સંતોની વાત છે અને આમાં શબ્દ ભેદ છે. કારણ કે આ જે આપણને દેખાય ને એ આપણું આ શરીરનું રૂપ, આ આપણું રૂપ, સાચું રૂપ આપણું આ નથી. આ તો આખો જગતનો રાજા છે આની અંદર અને મન ચિંતામણી છે. તમે ધારો એ કરી શકો છો એવું આપણું પાસે છે અને સદગુરુએ આપણને મન ચિંતામણી આપી છે. અને આપણું એવું કે આ જગતની અંદર કોઈ રાજા ન હોય ને એવો આની અંદર રાજા છે. પણ આ શરીર નાશવંત છે, 18 વંકુ છે. જેમ કોલવા ભગતની વાત એમ આપણીમાં થઈ આ સંતોની વાત એવી આવે. એટલે એ કોલવા ભગતના ઘરના એ જોયું કે આ તો કંઈક અલૌકિક વસ્તુ છે અને જે હું જોઈતી હતી મારા પતિને એ માયલું શરીર નથી અને એ માયલી આ વાત છે નહીં. એટલે કે આમાં કંઈક પોલમાં કંઈક દાઢમાં કારું છે, આમાં કંઈક પોલ છે કે. એટલે તરત એ શરીરને કે હવે આ શરીરમાં મારા પતિને ગરવા નથી દેવો કે આ શરીરમાં ગરવા નથી દેવો. એટલે એ ઓલું 18 વંકુ શરીર હતું ત્યાં દોડીને આ કોલવા ભગતના ઘરના દોડીને ત્યાં પહોંચી ગયા અને કોલવા ભગતને કે હવે હું તમારી પોલ જાણી જઈ કે તમે આદિ સુધી કે બધી આ પોલ હેચવી હતી કે જે હું તમને જોઈતી ને જાણતી ને એ માયલા તમે નથી, તમે મહાન વ્યક્તિ કોક છો. તો કે હવે આ શરીરમાં ગરવાનું નથી કે હવે તમારું રૂપ આ ના રાખો કે. પણ કોલવો ભગત કે તને નથી ખબર કે ના હવે તો આ શરીરને કે મારે હરગાવી જ દેવું કે હવે હરગાવી દેવું કે આ 18 વંકુ શરીર. પણ કોલવો ભગત એમના ઘરનાને કે ભાઈ તને નથી ખબર આ શરીરથી 18 વંકા શરીરથી ભગવાનના દર્શન થવાના હે કે અને એ શરીરને હઈ અને આની અંદર એવું રાજાનું સ્વરૂપ પ્રગટ થાય છે અને મન ચિંતામણી મળે છે આ શરીરને હઈ. એટલે આપણે આ 5 ભૂતનું પૂતળું હે રૂપવાન હોય કે કદરૂપવાન હોય પણ આ શરીરથી આપણને પરમાત્માના દર્શન થાય છે ને થાય છે. પણ એવા કોઈ સદગુરુ માલમી મળી જાય અને આપણને મન ચિંતામણી આપે અને સદગુરુની આપણી ઉપર દયા થઈ જાય તો આ કોલવા ભગતની વાત ઘોડે આપણે પણ આ શરીરનું એવું જ કામ છે. ભલે બાડો હોય બોગડો હોય પણ મનુષ્ય જન્મ હોય ને એ પરમાત્માના દર્શન કરી શકે. બીજું શરીર જનાવરના ગમે એવા રૂપવાન હોય હે કૂતરા ભલે અમેરિકાનમાં શેઠિયા લઈ જતા હોય પણ એ કૂતરા પરમાત્માના દર્શન ન કરી શકે, હાથી ન કરી શકે, સિંહ ન કરી શકે, ગમે એવા તાકાતવાળા હોય રૂપવાન હોય પણ બીજા જીવ આ મનુષ્ય જીવ સિવાય કોઈ પરમાત્માના દર્શન કરી શકે નહીં. એટલે કોલવા ભગતને અને કોલવા ભગતના ઘરના પછી તો એમને બધી ખબર પડી જઈ. એટલે અમુક ટાઈમે
નામદેવ ભગતને ગામતરું ગામ જવાનું થયું, બહાર ગામ. હમ. બહાર ગામ જવાનું થયું એટલે કોલવા ભગતને કીધું કે ભાઈ આપણા ભગવાનને મંદિર જઈ અને હાંજ હવાર તું કે દૂધ થાળ ધરાઈ આવજે અને દૂધ ધરાઈ આવજે. એટલે કોલવા ભગત કે કંઈ વાંધો નહીં કે, પણ કે તમે નામદેવ ભગતને કે કેટલા દાડ્યા આવશો પાછા? કે હું આ થોડાક દીમાં વિયો આવીશ. પણ કે ભગવાન કે મારું કે મારા હાથનું દૂધ પી જાય છે ને કે અને થાળ જમી જાય છે ને કે હા હા કે પણ હું ચારે ગાયોમાં જાઉં અને મને જમાડતા આવડે નહીં ભગવાન. જો ભગવાન હમા હાલે તો ભલે, નક તમે હટવી આવજો ગામતરેથી. આવી વાત કોલવા ભગત નામદેવ ભગતને કરે અને સાંજ હવાર દૂધ ધરાવવા જાય કોલવા ભગત. અને દૂધ ઓલી પહેલા તો ઓલી કાવડ રાખતા ને આમ બે કોઈ લાકડી રાખે ને બે કોઈ હા. દોય ના બહુ ઘણા માટલીઓ ટીંગાડી હોય દૂધની. અને ભગવાનને થાર ધરાવવા કોલવા ભગત જાય. તે સાંજ હવાર ભગવાન તો દૂધ પી જાય કોલવા ભગતનું. કે માગ્યો કે આ કોલવો ભગત કે આ ગાયોમાં જાય છે અને આને કે બુદ્ધિ છે થોડી, હમ. અને જો હું આ થાળ નહીં જમું અને દૂધ નહીં પીવું ને તો આ મારો તોલો નાખશે તોડી. કે આ બુદ્ધિ છે થોડી આનામાં. એટલે આ તો ભગવાન બે ટાઈમ પી જાય અને થોડુંક વધારે તે એ આ પાછું લાવે. એટલે નામદેવ ભગતના ઘરના કે એટલે કોલવા તું કે બધું આ દૂધ ભગવાનને ધરાવવા લઈ જાશ અને તમે બે માણસ શું કરો છો? કે આ બધું ખાઈ જાવ છો શું કરો? કે અહીંયા ઘરે મારી દીકરી હાટું મારા હાટું થોડુંક માન લાવો. કે હવે આ દીકરીને દૂધ ખવારવું મારે ખાવું કે લાવો થોડુંક જ. કે આવું મેણા મારે. પણ કોલવો ભગત અને એના ઘરના કે ભાઈ ભગવાન ખાઈ જાય એમાં એમે શું કરી? એટલે આવું 2-5 થી 7 થી હાલ્યું. પછી નામદેવ ભગત ગામત્રેથી ઘરે આવ્યા અને ઘરે આવીને કે કાં કોલવા કે ભગવાનને કે બરાબર જમાડી આવે ને સેવા પૂજા કરે ને? કે હા હા 2 ટાઈમ કે દૂધ બધું પી જ દઉં છું. કે આપણી દીકરી હાટું મારા ભાભી હાટું થોડુંક લાવું છું. કે અને અમારા હાટું થોડુંક લાવું. કે ચમ કે બધું પી જાય? કે હા. એટલે નામદેવ ભગતને અચરજ થઈ કે મરજુ કે 2 ટાઈમનું જો દોયસરની માટલીયું દૂધ જો આ ભગવાન પી જાય તો કે આ ઈ પી જાય છે કે આ ઓલો ભગતને એના ઘરના ખાઈ જાય? આ શું કરે છે? એટલે આ તો નામદેવ ભગત કહેતા તું જા જ ધરાવા, હું આજ વિયો પણ તું જા. કે ના ના કોલવો ભગત કે હવે તો તમે જાઓ. કે આ 100-7 દીથી કે હું જઉં, પણ કે આજનો દી તું એક ટક જા કોલવા ભગત. એટલે આ નામદેવ ભગતને જોવું હતું કે આ કેવી રીતે દૂધ ભગવાનને પાય અને સાચું છે ખોટું છે કે આ બે માણા ખાઈ જાય શું કરે? એટલે આ નામદેવ ભગત કોલવા ભગતની વાયા મંદિર જાય છે અને કોલવો ભગત ત્યાં જઈને દૂધની માટલીઓ બહુ ગણાય હેઠા ઉતારે મંદિર પાસે ભગવાન પાસે. કે ભગવાન હવે આ થાળ જમી લો ને આ દૂધને ખાઈ જાઓ પી જાઓ. કે એટલે ઓલા નામદેવ ભગત મંદિર વાયા હંતાઈ રહ્યા હતા એમના મોટા ભાઈ કોલવા ભગતના. એટલે ઓલા ભગવાન કે મયું આજ તો આ નામદેવ આવી ગયો, હવે મારે દર્શન તો કે આ કોલવા એકને દેવાના. અને જો આજ નહીં પીવું તો આ નક્કી કે એની પાસે ગેબો હે ને તો કે આજ આ મારી મૂર્તિ ખંડિત કરશે. એટલે પીવે નહીં. એટલે ઓલો કોલવો ભગત કે નહીં પી જાઓ હો અને આજ તમને શું થાય છે? કે પી જાઓ નક જો કે અમે આજ છેલ્લો દિવસે પી જાઓ નક જો આ ગેબો ભર્યો હે ને કે ગેબો ઠપકારીશ તો કે તોલો નાખી થોડી. કે મારામાં બુદ્ધિ છે થોડી. એટલે કે આજનો ટક પી જાઓ. એટલે ભગવાન કે મજી ભારે કરી કે હવે પીવું જોઈએ નગર કે આ મારશે જ તે. એટલે કહે છે કે ભાઈ તું અવળું ફરી જા. કે એટલે કોલવા ભગત કે તું હે ને હું આમ દેવર ફેરવી નાખું અને પછી પી જાઉં ઓલા ભગવાન. કે એટલે કહેશે નામદેવ ભગત જોઈ રહ્યા, કોલવા ભગત જોઈ રહ્યા અને દેવળ ફેરવી અને કોલવા ભગતને દર્શન આપ્યા ભગવાને અને દૂધ આરોગી ગયા અને
નામદેવ ભગતને પણ કોલવા ભગતના ભક્તિના હિસાબે નામદેવ ભગતને પણ દર્શન થયા. બે ભાઈએ દર્શન કર્યા અને ભગવાને કહેશે દેવળ ફેરવી અને દર્શન દીધા અને દૂધ ને પ્રસાદ આરોગી ગયા. એટલે આની અંદર આવો કહેશે કે ભાઈ દેવળ ફેરવીને દર્શન દીધા, આવી બધી ઇતિહાસની વાત છે. પણ આની અંદર તો જ્ઞાન અને શબ્દ ભેદ છુપાણેલા છે. આ તો કોઈક સંતો વીરલા જાણે. અને સદગુરુની દયા હોય તો દેવળ ફેરવીને દર્શન પણ મળે છે. બોલો સદગુરુ મહારાજ.